હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એસસીપીટીસી ની અંદર તમે ચેક કરશો તો ડિપ્લોમાનું મેરિટ આવી ચૂકેલું છે. મેરિટ જેટલા પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓ છે, મતલબ કે 10મા ધોરણ પાસ કરીને ડિપ્લોમાની અંદર જે વિદ્યાર્થીઓ એડમિશન નું ફોર્મ ભરેલું છે એના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ઘણો ઇમ્પોર્ટન્ટ થશે. હવે તમે અહીંયા જોઈ શકો છો, આ એસસીપીટીસી ની વેબસાઇટ છે. હવે એની અંદર તમે ફર્સ્ટ તમે જોઈ શકો પ્રોવિઝનલ મેરિટ ફોર ફર્સ્ટ યર ડિપ્લોમા 2025. હવે આ જે પીડીએફ તમે ઓપન કરશો એટલે તમારી સામે આવી રીતે પીડીએફ ઓપન થશે. આ તમારી સામે દેખાય છે આ પીડીએફ, બરોબર. હવે આ જે પીડીએફ છે આમાં તમે નોટ કરો કે આ પીડીએફ ની અંદર એવું લખેલું છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, બરોબર. એનો મતલબ એવો છે કે આ ફાઇનલ મેરિટ લિસ્ટ નથી. પ્રોવિઝનલ નો મતલબ એવો છે કે હવે માની લો કે હવે પછી પાછા બીજા વિદ્યાર્થીઓ કોઈ ફોર્મ ભરતા હોય અને ફોર્મ ભરવાનું આવશે ને 2-3 દિવસ એમને આપવામાં આવશે, એ ફોર્મ ભરશે, પછી એ વિદ્યાર્થીઓ પણ એમાં જોડાશે. જો માની લો કે કોઈ પણ વિદ્યાર્થીઓને છે ને રેન્ક વાઇઝ છે. હવે તમને એક એક્ઝામ્પલ આપી દઉં. આ મેરિટ રેન્ક છે. આ પીડીએફ આવી ગઈ છે, કાલે જ આવી છે આ પીડીએફ. માની લો કે કોઈ એવા વિદ્યાર્થી એડ થાય જેને આ ઝાલા મિત્તલ જે વિદ્યાર્થીની છે એના કરતા વધારે માર્ક્સ હોય, બરોબર. તો એ વિદ્યાર્થી માની લો કે કોઈ એક એડ થયો તો આ એનો નંબર કેટલામાં આપવામાં આવશે? જે કોઈ પણ વિદ્યાર્થી, માની લો કે એક રમેશ નામનો વિદ્યાર્થી એ પાછળથી ફોર્મ ભર્યું છે, એનો માર્ક્સ ઝાલા મિત્તલ કરતા વધારે છે, તો અહીંયા 42મો નંબર આના પાસેથી લઈ લેવામાં આવશે અને પેલા જે રમેશભાઈ છે તો એ રમેશને છે ને 42મો નંબર આપી દેવામાં આવશે. ફાઇનલ મેરિટ આવશે ત્યારે. ફાઇનલ મેરિટ છે ને પ્રોવિઝનલ આ જે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવે ને પછી આવી શકે. જો ત્યારે ફોર્મ ભરવાનો જો એમને ટાઈમ આપવામાં આવશે તો એ લોકો જો વચ્ચે ફોર્મ ભરે અથવા એ લોકોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી હોય, ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ ગયું હોય, અત્યારે એ લોકોને રેન્ક છે ને 0 આપવામાં આવેલો છે. જેને કંઈ પણ ભૂલ છે ડોક્યુમેન્ટમાં, હવે એનો કયા કારણસર 0 છે એ પણ હું તમને જણાવીશ. હવે આને તો ઝાલા મિત્તલનો પછી 43મો રેન્ક થઈ જશે, બરોબર. હું એક વિદ્યાર્થી જો ઉમેરાય તો એના વિશે વાત કરું છું. વિદ્યાર્થીઓ 100 પણ ઉમેરાય, 1000 પણ ઉમેરાય, એવું નથી કે ખાલી આના વચ્ચે ઉમેરાય. ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ ઉમેરાય, બરોબર. તો આનો રેન્ક 43 થશે અને એના પછીના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એના રેન્કની અંદર પણ એક વધારો થશે. હવે માની લો કે આપણે થોડા નીચે આવી જઈએ છીએ, બરોબર. હવે માની લો કે કાંજરિયા આશીષ પ્રવીણભાઈ, આનો રેન્ક તમે જોઈ શકો 14,984 છે. હવે આની એંગલ માની લો કે 100 વિદ્યાર્થીઓ એડ થાય કે જે લોકોના માર્ક્સ છે વધારે છે, જે લોકોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે, મોક રાઉન્ડ સુધીમાં થઈ ગયું છે, બરોબર. તો એ વિદ્યાર્થીઓ 100 વિદ્યાર્થીઓ જો એડ થાય, હું એક એક્ઝામ્પલ આપું, ઉપર એડ થશે, ઉમેરાશે, તો આ કાંજરિયા આશીષનો જે રેન્ક છે ને એ 15,084 થઈ જશે, 100 વધી જશે. તો આ જે મેરિટ રેન્ક આવેલો છે એ ફાઇનલ નથી અને ઘણા જો આમાં કોઈ ચેન્જીસ નહીં થાય તો ફાઇનલ મેરિટ લિસ્ટ પણ આવશે, બરોબર. અત્યારે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, આને જ આપણે ફાઇનલ માની આપણે ચાલીએ. તો અહીંયા તમને બધા વિદ્યાર્થીઓ, જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલું છે બધા વિદ્યાર્થીઓનો રેન્ક આવી ગયો છે. જે વિદ્યાર્થીઓનો રેન્ક નથી આવ્યો નીચે કોમેન્ટમાં જણાવો, અને જે વિદ્યાર્થીઓનો રેન્ક નથી આવ્યો તો મારી પાસે બીજી પીડીએફ પણ છે, એમાં એકવાર જોઈ લેવાનું. એમાં તમારો 0 રેન્ક આવેલો, 0 રેન્ક તો નથી ને? જો તમારો 0 રેન્ક હોય તો તમારે કઈ ભૂલ છે, ભૂલ તમારે સુધારવાની, અને મોક રાઉન્ડ સુધીમાં તમે ભૂલ સુધારી દો તો તમારે જલસા. અને જો ના તો તમને એડમિશન મળી શકે. જલસા તો શું કહેવાય, જલસા તો સારી કોલેજમાં મળશે, પછી તમને જલસા તમે કરી શકો છો. તો જો તમારે આ ભૂલ સુધરી જાય તો તમે ફર્સ્ટ રાઉન્ડમાં તમે ભાગ લઈ શકો છો. ભૂલ ના સુધરે, ડોક્યુમેન્ટની કે કોઈ પણ ભૂલ, તો તમારે પછી વચ્ચે અટવાશે. તમારે પ્રાઇવેટ કોલેજમાં જઈને તમારે એડમિશન લેવું પડશે. અલગ અલગ લેટ તમારું સ્ટાર્ટ થાય ને તો પછી ગવર્મેન્ટમાં નથી મળતું. હવે ચાલો આ જે મેરિટ લિસ્ટ આવેલું છે તો એના વિશે આપણે ચર્ચા કરી લઈએ છીએ. આપણે કોઈ પણ વચ્ચે આપણે કોઈ પણ વિદ્યાર્થીને આપણે પકડીએ, જેમ કે આ એક પોંકિયા રોનક આશીષભાઈ છે, બરોબર. એનો રેન્ક છે ને ગુજરાતમાં 14મો છે. એટલે જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા છે એમાં 14મો રેન્ક છે. અને આની કેટેગરી છે ઈડબ્લ્યુએસ છે અને આને ટીડબ્લ્યુએસમાં યસ કરેલું છે. હવે જો ટીડબ્લ્યુએસમાં યસ કરેલું છે, નો કરેલું છે, અહીંયા નો એન, જેમને નો કરેલું છે જેમ કે પાટલિયા વંશ છે તો એને નો કરેલું છે તો અહીંયા એન લખેલું છે. પછી ચીનીવાલા દક્ષ છે, એને યસ કરેલું છે તો અહીંયા યસ આવશે, બરોબર. કેન્ડિડેટ કેટેગરી, હવે આ જે છે ને, માની લો કે એની કેટેગરી કોઈ પણ હોય, એસસી એસટી એસસી બીસી ઈડબ્લ્યુએસ જનરલ કેટેગરી કોઈ પણ હોય, પણ એ વિદ્યાર્થીઓના માર્ક્સના હિસાબે રેન્ક આપવામાં આવેલો છે. જેમ કે આ પાટલિયા વંશ છે ને એ પેલો રેન્ક છે, એ ઓપન કેટેગરીમાં છે. તો ગુજરાતની જેટલી પણ ઓપન કેટેગરીમાં હશે ને તો આ પાટલિયા વંશનો એમાં પહેલો નંબર હશે. હવે ચીનીવાલા દક્ષ છે, એની એસસીબીસી કેટેગરી છે, એસસીબીસી ને ઓબીસી બંને સરખી જ થાય. તો આ જે વિદ્યાર્થી છે દક્ષ છે, તો એનો ગુજરાતની અંદર જેટલી એસસીબીસી ની જેટલી સીટ હશે
તો એમાં એનો પહેલો રેન્ક છે, આમાં ભલે બીજો રેન્ક બતાવે છે, બરોબર, પણ એનો એસીબીસી ની કેટેગરીમાં પહેલો રેન્ક છે, બરોબર. પછી આ જેમ કે ચૌહાણ ગાર્ગી છે, તો એને એસીબીસી કેટેગરી છે, તો આને જેમ કે પહેલો રેન્ક તો દક્ષ નો આવ્યો, તો બીજો રેન્ક કોનો આવશે? ગાર્ગીનો રેન્ક આવશે. આને પણ યસ કરેલું છે. હવે જો ટીબ્લ્યુસ યસ કરવાનો મતલબ એવો છે કે જ્યારે તમે ફોર્મ ભર્યું હશે તો તમે યસ કરેલું હશે, યસ તમારી પાસે આવકનો દાખલો હોય, બરોબર, તમારી આવક છે એ ઓછી હોય, જેમ કે 5 લાખનો જે પણ ક્રાઇટેરિયા એમણે આપેલો છે, તમારી પાસે આવકનો દાખલો હોય, તમે અપલોડ કરેલું હોય, તમે ટીબ્લ્યુસમાં યસ કરેલું હોય, તો જ્યારે કોલેજ ચોઈસ થશે ને ત્યારે ચોઈસની અંદર તમે જો કોલેજ એડ કરશો તો ટીબ્લ્યુસની કેટેગરી અલગ આવે. જેવી રીતે ઓપન કેટેગરી એસીબીસી ઈડબ્લ્યુએસ એમ બધામાં નો કરેલું છે એની કેટેગરી અલગ હશે. ટીબ્લ્યુએસ ની અંદર એની કેટેગરીના વિદ્યાર્થીઓની અલગ હશે. ઘણી બધી કોલેજની અંદર ટીબ્લ્યુએસ ની સીટ છે ને, કોલેજમાં બ્રાન્ચ વાઇઝ 3 સીટ હોય છે ક્લાસમાં, એ 3 સીટ. આ જે ટીબ્લ્યુએસ યસ કરેલું છે ને એનો ફાયદો શેમાં થાય છે? ગવર્મેન્ટ કોલેજમાં તો એટલો ફાયદો થતો નથી, એમાં વર્ષની જેમ કે 1000 રૂપિયા ફીસ હોય છે તો એ ખાલી માફ થઈ જાય. પરંતુ પ્રાઇવેટ કોલેજની અંદર છે ને તમે ભરશો અને તમારો જો નંબર લાગી જશે તો તમારે ટીબ્લ્યુએસની સીટના લીધે તમારે 1 પણ રૂપિયો ભરવાનું થશે નહીં. ટ્યુશન ફીસનો મતલબ એ છે કોલેજની ફીસ, બીજી થોડી ઘણી ફીસ હોય છે કોલેજની, એ તો ભરવાની થશે, પરંતુ ટીબ્લ્યુએસમાં યસ કરેલું હશે તમારે 0 રૂપિયામાં તમે ભણી શકો છો, બરોબર. તમારા માર્ક્સ સારા હશે તો તમારે એમ પણ ગવર્મેન્ટ કોલેજમાં તમે જશો, સારી ગવર્મેન્ટ કોલેજમાં, તો એમાં યસ કરવાનો એટલો કઈ ખાસ ફાયદો થશે નહીં. પરંતુ તમારા માર્ક્સ જેમ કે આમાં ઓછા હોય, રેન્ક તમે અહીંયા જેમ કે હું નીચે ઉદાહરણ આપી દઉં, જેમ કે આ છે સેલો અર્શ છે ફિરોજભાઈ, 9991 રેન્ક છે, એસીબીસી છે ને યસ છે, બરોબર. ને આ ઓપનમાં આ 9990, આ ઓપનમાં છે યસ છે. આ ઉપર ભાઈ કોણ છે? રવિદાસ સલોની કુમારી છે, બરોબર. હવે આણે યસ કરેલું છે સલોની કુમારીએ, અને આણે એસીબી આણે પણ યસ કરેલું છે. તો ઘણી એવી પ્રાઇવેટ કોલેજ હશે, માની લો કે આનો ગવર્મેન્ટ કોલેજમાં એક આપણે ઉદાહરણ લઈએ, આપણે કોઈ પણ એવું નથી કહેતા, એને ગવર્મેન્ટ કોલેજમાં જો માની લો કે એનો નંબર નહીં લાગે તો પ્રાઇવેટ કોલેજમાં એને યસ કરેલું છે, ટીબ્લ્યુએસની કેટેગરીમાં એનો નંબર લાગી જાય, બરોબર, તો એને ફીસ ભરવાની હોતી નથી. હેલો, હવે તમે એમ કહેશો કે સર અમારે ટીબ્લ્યુએસ નથી કર્યું, અમારે પાછું કરવું છે નહીં. જો ટીબ્લ્યુએસ ની અંદર જો તમને એક ઉદાહરણ આપું કે માની લો કે મેરિટ રેન્ક એનો એવરેજ મેરિટ રેન્ક હોય ને, જો ઓપનમાં જે માની લો કે કોઈ પણ કોલેજમાં માની લો કે 80% અટકેલું હોય, તો ટીબ્લ્યુએસમાં છે ને 85%, 84% એટલાય અટકશે, કેમ કે 3 સીટો જ હોય બ્રાન્ચ વાઇઝ, બરોબર છે. તો ટીબ્લ્યુએસમાં યસ તમે કરેલું હશે તો એવું જરૂર નથી કે તમારા 80% આવ્યા છે એ કોલેજમાં મળે તો તમારા ટીબ્લ્યુએસમાં પણ એ કોલેજમાં તમને મળી જશે. ના, કોઈ પણ કોલેજમાં માની લો કે 80% આવેલા હોય તમારા, એમ તો મેરિટ છે ને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી ઉપર ડિપેન્ડ છે. એ 300 માંથી માની લો કે તમારા 222 આવેલા છે, કોઈ પણ કોલેજમાં 222 અટકેલું છે, તો ટીબ્લ્યુએસમાં છે ને 235 કે એટલા અટકેલું હશે, તમારે એટલા હોવા જોઈએ. એક કોલેજમાં માની લો કે તમારે માની લો કે 235 છે અને એક કોલેજમાં 222 અટકેલું, તો ટીબ્લ્યુએસમાં તમે ભરી જો તો તમારું લાગશે. એમાં ટીબ્લ્યુએસની છે ને અલગ અલગ સીટ બતાવશે એમ, બરોબર, જ્યારે ચોઇસ ફિલિંગ આવશે ત્યારે. હવે આ જે લિસ્ટ છે, આ લિસ્ટ આપણે વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દઈશું. મને ખ્યાલ છે કે વોટ્સઅપ ગ્રુપમાં, ટેલિગ્રામ ગ્રુપમાં અમે કાલના વિડીયો બનાવ્યો તો એમાં પણ મોકલી નથી, પરંતુ અત્યારે હું મોકલી દઈશ બધી પીડીએફ. તો આ પીડીએફમાં તમારે તમારો રેન્ક સર્ચ કરવો હોય તો તમારે શું કરવાનું ખબર છે? તો કંટ્રોલ એફ કરો. હવે માની લો કે તમારે પીસી ના હોય તો તમે મોબાઈલમાં છે ને સર્ચનો ઓપ્શન આવે જ છે, સર્ચના ઓપ્શનમાં ઉપર પીડીએફમાં તમે જશો એટલે તમે સર્ચ કરી શકો છો, બરોબર. કોઈ પણ તમે સર્ચ કરી શકો છો, તમારું નામ, જેમ કે આપણે એક સર્ચ કરીએ છીએ, સર્ચ કરું છું ગમે કોઈ પણ રીતે, તો એવી રીતે તમે સર્ચ કરશો તો આ પીડીએફ કેટલા 810 પાનાની પીડીએફ છે. સર્ચ કરતા બહુ વાર લાગે છે આની અંદર, બરોબર છે. તો તમે એવી રીતે સર્ચ કરી શકો છો, તમને મળી જશે તમારું નેમ, તમારે કઈક કેટલામો રેન્ક છે એના રિગાર્ડિંગ બધી માહિતી મળી જશે. પેલા આ પીડીએફમાં ચેક કરજો. આ પીડીએફમાં નહીં હોય તો બીજી આ પીડીએફ છે. આ પીડીએફ છે ને એ 16 પાનાની છે, બરોબર છે, 16 પાનાની છે, પરંતુ આની અંદર વિદ્યાર્થીઓ પણ ખાસા એવા છે. હવે જુઓ, હવે આ જે પીડીએફ છે, તમારું માની લો કે પેલી પીડીએફમાં નામ ના હોય તો આ પીડીએફ તમે જોજો. જેમ કે માની લો કે અહીંયા વસાવા પ્રિયાંશુ કુમાર સંજયભાઈ છે, બરોબર. હવે આનું જે છે તમે જોઈ શકો, પ્રોવિઝનલ લિસ્ટ ઓફ કેન્ડિડેટ વિથ રેન્ક 0 ઇન ફર્સ્ટ યર ડિપ્લોમા, કે જેનું રેન્ક 0 છે, બરોબર, રેન્ક મેરિટ રેન્ક નથી આવ્યો, આ લિસ્ટમાં નામ નથી, એવા વિદ્યાર્થીઓ છે. એનો રેન્ક 0 શેના માટે છે એનું કારણ અહીંયા આપેલું છે. તમે જો વસાવા પ્રિયાંશુ કુમાર સંજયભાઈ, ડીઆર લખેલું છે અને અહીંયા લખેલું છે ડુપ્લિકેટ રજીસ્ટ્રેશન. એનો મતલબ એવો છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને એક કરતા 2 ફોર્મ ભરેલા છે, એક કરતા વધારે ફોર્મ ભરેલા હોય. જેમ કે વસાવા પ્રિયાંશુ કુમારે એક ફોર્મ ભર્યું, એમાં ભૂલ આવ્યો તો બીજું ફોર્મ ભરે, તો હવે બીજું ફોર્મ એને ભરેલું હોય તો એમાંથી એક ફોર્મ તો કેન્સલ થઈ જશે, તો એ કેન્સલ એને થયેલું છે, બરોબર છે. તો આવી રીતે કેન્સલ
થઈ શકે છે. હવે માન લો કે વસાવા પ્રિયાંશુનું ડુપ્લિકેટ છે તો આમાં છે કે નહીં એ આપણે ચેક કરવું હોય તો એના માટે નામ સર્ચ કરવા પડે. જેમ કે આ પ્રિયાંશુ કેટલા 46 પ્રિયાંશુ છે, વસાવા પ્રિયાંશુ આની અંદર છે કે નહીં એ ખાલી આપણે ચેક કરી લઈએ. પછી કેવું આવું બધું કરીએ ને તમને શીખવાડે એટલે પછી વિડીયો લેન્ધી થઈ જાય. ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે છે કે લેન્ધી કેમ કર્યો, લેન્ધી કેમ છે, તો આ બધા કારણોસર લેન્ધી થાય. હવે વસાવા પ્રિયાંશુ માની લો કે જે આ વિડીયો જોતા હશે તેમને લાગતું હશે કે સર મારું જ જોયું છે, વાંધો નહીં, આપણે એક એક્ઝામ્પલ આપણે બતાવીએ છીએ, આપણે કોઈની સાથે એવું કંઈક છે નહીં. હવે જો બહુ વાર લાગે છે, 46 જેટલા છે. ઓકે, આની અંદર મળ્યા નથી, બરોબર, એટલે લગભગ એ બે ફોર્મમાં ભૂલ હશે. પ્રિયાંશુ કુમાર છે. ઓકે, ડાયરેક્ટ આપણે અહીંયા નામ જ સર્ચ કરી દઈએ. જો અહીંયાથી આપણે કોપી કરી નાખીએ છીએ, અહીંયા આપણે પેસ્ટ કરી દઈએ, બરોબર. જો સર્ચ થઈ ગયું. બસ આ મેથડ જ મારે કરવાની હતી. બધા પેજ પેલા સ્કેન કરે છે, કયા પેજ પર છે. ઓકે, 459માં પેજ ઉપર છે વસાવા પ્રિયાંશુ કુમાર સંજયભાઈ, 22,951મો રેન્ક છે એનો, અને એસટી કાસ્ટ છે અને ટીએફડીએસમાં નો કરેલું છે, બરોબર. તમે અહીંયા જોઈ શકો છો આને મતલબ કે આની પાસે રેન્ક આવી ગયો છે તો પણ આમાં 0 છે. મતલબ કે આને બીજી વાર એને ફોર્મ ભરી દીધું હશે, કંઈ પણ ભૂલ થઈ હશે. તો અહીંયા તમે જોઈ શકો ડુપ્લિકેટ રજીસ્ટ્રેશનના કારણે આને 0 રેન્ક મળેલું છે. એવા ડુપ્લિકેટ રજીસ્ટ્રેશન વાળા હોય, બરોબર, તો તમારે એના ઉપર ધ્યાન આપવાનું નથી, બરોબર. એનાથી તમારે કંઈ પણ થશે નહીં. જેમ કે સા રીતિરાજ છે, પછી માની લો કે અભિયંકર ધનશ્રી છે, તો એમને કંઈ ગભરાવાની જરૂર નથી, બરોબર. પરંતુ એમને જેમનું આમાં લિસ્ટમાં નામ નથી ને આમાં છે, એમણે ગભરાવાની જરૂર છે. તમારે આ જે પણ ભૂલ છે તમારે જેમ કે આ મિહિર છે એને આપણે આમાં ઝૂમ કરી દઈએ, બરોબર. શું લખેલું છે કે R0, હવે R0 ડ્યુ ટુ SSC ઓલ એટેમ્પ માર્કશીટ નોટ અપલોડેડ, મતલબ કે રેન્ક 0. R0 મતલબ એવો છે કે રેન્ક 0. DR નો મતલબ છે કે ડુપ્લિકેટ રજીસ્ટ્રેશન. તો R0 એટલે કે રેન્ક 0 છે, કેમ કે SSC ની બધી માર્કશીટ અપલોડ કરી નથી. હવે આ મિહિર છે ને એ મારા હિસાબથી તમારા 10માની માર્કશીટ આવી હશે, અને જે વિદ્યાર્થી એક વિષયમાં ફેલ થાય તો બીજી વાર પરીક્ષા આપે તો એની 2 માર્કશીટ બને છે. અથવા કોઈ વિદ્યાર્થી ગયા વર્ષે ફેલ થાય તો બીજા વર્ષે પાછી એક્ઝામ આપે છે તો એની પણ 2 માર્કશીટ બને કે 3 માર્ક્સ જે પણ હોય, તો બધી માર્કશીટ છે ને એ અપલોડ કરવાની છે. તો આ મેરે અપલોડ નથી કરી તો એને અપલોડ કરવી પડશે, બરોબર. બીજું આપણે જેમ કે આ જો શેખ નવાજુદ્દીન છે, તો એનક્યુ નો મતલબ છે કે નોટ ક્વોલિફાઈડ. નોટ ક્વોલિફાઈ કઈ રીતનું છે, હવે મેં તમને પહેલા કાલે પણ મેં જણાવેલું હતું કે શેખ નવાજુદ્દીન છે તો નોટ ક્વોલિફાઈ છે. તો એના માટેનું અહીંયા કારણ આપેલું છે, ડ્યુ ટુ ઇનવેલિડ SSC બોર્ડ. એટલે કે ગુજરાતની ઇન્ડિયાની અંદર ઘણા બધા અલગ અલગ બોર્ડ છે, એવા બોર્ડ પણ છે કે જેની છે ને 10માનું માર્કશીટ ઇનવેલિડ કહેવામાં આવે છે. તો એ ઇનવેલિડ ના કારણસર એને 0 રેન્ક આપવામાં આવેલું છે. જો મહેશ્વરી ભાવેશ લાઠુ, તો આને રેન્ક 0 આપ્યું ડ્યુ ટુ SSC માર્કશીટ નોટ રીડેબલ. તમે માર્કશીટ અપલોડ કરો ને, જો એ વંચાતી ના હોય તો પણ આમાં રેન્ક 0 આવી શકે છે. તો એવા કેટલા બધા વિદ્યાર્થીઓ છે. એવા વિદ્યાર્થીઓ, જો તમારું આ લિસ્ટમાં નામ છે, તમને ખબર નથી પડતી, કોમેન્ટમાં જણાવો. અને જો આપણે વોટ્સઅપ ગ્રુપ છે જ નીચે, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, અને એમાં છે ને એડમિન જે છે એમાં તમે મેસેજ મોકલીને કહો કે મારે રેન્ક 0 આવેલું છે આ કારણસર, બરોબર. તો સર હું શું કરું, તો એને આપણે મતલબ કે આના માટે પણ આપણે એમને જણાવશું. જો અહીંયા જોઈ શકો છો બહુમાન્ય આદિત્ય છે, નોટ ક્વોલિફાઈડ ડ્યુ ટુ ફેલ ઇન સાયન્સ. ઘણા બધા ફેલ વિદ્યાર્થીઓ છે ને એ પણ ફોર્મ ભરી દે, એમને એમ કે ખબર પડશે નહીં, પણ જો આમાં જણાવી દીધું કે તમે વિજ્ઞાનમાં તમે ફેલ છો, બરોબર છે. હવે નાગર ગૌતમ છે, અહીંયા તમે જોઈ શકો નોટ ક્વોલિફાઈડ ડ્યુ ટુ ઇનવેલિડ SSC બોર્ડ. SSC બોર્ડ વેલિડ નથી. એવા કેટલા બધા છે, તમે જોઈ શકો છો. આમાં હજારો વિદ્યાર્થીઓ છે કે જેનું આમાં બતાવશે. તમે જોઈ શકો આયુષ સિમિર પવાર, રેન્ક 0 ડ્યુ ટુ સ્કેન કોપી ઓફ ઓરિજિનલ SSC માર્કશીટ નોટ અપલોડેડ, બરોબર. શું કહે છે કે ભાઈ સ્કેન કોપી ઓફ ઓરિજિનલ SSC માર્કશીટ, ઓરિજિનલ SSC માર્કશીટ અપલોડ કરી નથી એવું એ લોકો જણાવે છે. એના માટે અહીંયા કેન્સલ કરેલું છે. આ જેમ કે ગુજરાત બોર્ડનું નહીં હોય, બીજી બોર્ડનું હશે જેમણે ડુપ્લિકેટ માર્કશીટ કે કઈ એવું અપલોડ કર્યું હશે, તો એના કારણસર આ છે. ઓરિજિનલ માર્કશીટ અપલોડ કરી દેજો ભાઈ, બરોબર. બીજું ઘણા બધા અલગ અલગ કારણોસર પણ હોય, જેમ કે તમારું તમારું કોઈ
કાસ્ટ સર્ટિફિકેટ હોય ને તો એના માટેનું પણ અહીંયા આપી શકે છે. અહીંયા બધું દેખાડતું નથી, અત્યારે 10માનું જ વધારે દેખાડે છે. 10માના ઓકે, 10માના રિગાર્ડિંગ જ બધું દેખાડે છે. હવે જો માની લો કે આમાં કાસ્ટ સર્ટિફિકેટ નું કેમ, હવે જો અહીંયા જે હિરેપરા ફેનિલ છે તમને જે original mark sheet was not uploaded, board name is not visible in internet copy, no sign and and stamp on internet copy. બરોબર, સાઇન પણ નથી અને સ્ટેમ્પ પણ નથી. સ્કૂલનો તમારે સ્ટેમ્પ આમાં મૂકવાનો છે એવું કહે છે, ને ઇન્ટરનેટ કોપી ઉપર બોર્ડનું નેમ દેખાડતું નથી. એટલે અત્યારે ઓરિજિનલ માર્કશીટ આવી ગઈ હશે તો અપલોડ કરી દેજો. મિત્રો આ જે છે આ પીડીએફ ના અંદર તમારું નામ હોય તો એ તમારે એની ક્વેરીઝ તમારે સોલ્વ કરવી જ પડશે. બરોબર છે, તો આ બંને પીડીએફ કોઈને ખબર ના પડી હોય તો પણ નીચે કોમેન્ટમાં જણાવજો. અને બીજું આપણી પાસે છે ને એક વેબસાઇટ છે, જે વેબસાઇટ હું ખાલી આપણા વિદ્યાર્થીઓ માટે જ જણાવું છું. જે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે વિદ્યાર્થીઓને મેરિટમાં ક્વેરી હોય, બરોબર, અથવા માની લો કે એમને ખબર, મને કઈ રીતે ખબર પડશે તમારે કઈ કોલેજમાં નંબર લાગે છે? તમારો મેરિટ રેન્ક તો આવી ગયો, હવે મેરિટ રેન્ક આપણે ચેક કરવું હોય, હવે હું તમને જણાવું છું. આ વેબસાઇટ છે, હું બધાને કહેતો નથી. જેમ કે તમે ગૂગલમાં લખશો આ ડિપ્લોમા પ્રેડિક્ટર, આ જે લખશો એટલે તમારી સામે આ વેબસાઇટ ઓપન થશે. જો ડિપ્લોમા એડમિશન પ્રેડિક્ટર, હવે આ તમે ઓપન કરશો, હવે આવી રીતે એનો ઇન્ટરફેસ છે. હવે આ વેબસાઇટની જે લિંક છે ને એ આપણે નીચે વિડીયો નીચે આપણે પુટ કરી દઈશું. હવે ડિપ્લોમા પ્રેડિક્ટરની આ જે વેબસાઇટ છે એ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે તમે આ એકવાર તમે જોઈ લો. આ ફ્રી ઓફ કોસ્ટ છે અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જ છે આ વેબસાઇટ, બરોબર. ને આ વેબસાઇટ છે ને એ અંડરરેટેડ છે. મતલબ કેવો છે કે આ વેબસાઇટ વિશે ઘણાને ખ્યાલ નથી. તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમને આ પહેલી વાર તમને ખ્યાલ આવ્યો હશે કે આ વેબસાઇટ પણ છે, જેનાથી તમને ખબર પડશે કે તમારી કઈ કોલેજમાં નંબર લાગી શકે છે અને કઈ બ્રાન્ચમાં લાગવાના ચાન્સ સૌથી વધારે છે. તમને એક પ્રૂફ બતાવું, ડેમો બતાવી દઉં કે જેમ કે આ કી ડેટ છે, વિડીયો ટ્યુટોરિયલ છે, એડમિશન પ્રોસેસ છે, બરોબર. તો આ જેમ કે વેબસાઇટ તમે ઓપન કરી, હવે તમે નીચે આવી જાઓ. નીચે આવી ગયા બાદ અહીંયા તમે જોઈ શકો સ્ટાર્ટ યોર એડમિશન જર્ની ટુડે. આમાં તમારે બિગિન ના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમે ચેક એલિજિબિલિટી ઉપર તમે આવી ગયા. ઓકે, તમે ડાયરેક્ટ આના ઉપર ક્લિક કરીને પણ તમે ચેક કરી શકો છો. હવે તમારા વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના માર્ક્સ તમે ઉમેરીને પણ તમે ચેક કરી શકો છો અને રેન્કથી પણ તમે ચેક કરી શકો છો. તમારો રેન્ક તમારે જોવો હોય, માની લો કે કોઈ પણ એક વિદ્યાર્થીનો આપણે ચેક કરી જોઈએ, બરોબર. આપણે ડાયરેક્ટ લાઈવ ડેમો જ બતાવશું, આપણે એવી રીતે ઉપર તલી આપણે વાત નહીં કરીએ, બરોબર. માની લો કે આપણે કોઈ પણ એક વિદ્યાર્થીનું આપણે લઈએ. હવે માની લો કે એક વિદ્યાર્થી આપણે કોઈ પણ પસંદ કરી લઈએ, જેમ કે સુંદરવા અર્જુન છે. એનો રેન્ક કેટલામાં છે? 2474 એનો રેન્ક છે, બરોબર. હવે 2474 રેન્ક આપણે એટલે પીડીએફમાં આપણે ઉમેરશું. તમારો ભાઈ 2474 મારો રેન્ક છે. ઓકે, બ્રાન્ચ છે, મારે બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે. બ્રાન્ચ સિલેક્ટ તમારે કરવી પડશે કે તમારે કઈ બ્રાન્ચમાં જવું છે. તમે અત્યારે તમે ચૂઝ નહીં કરશો તો તમે આગળ જઈને તમે શું કરવાના છો, બરોબર. હવે માની લો કે હું આઈટી સિલેક્ટ કરું, એવું નથી કે આઈટીમાં સ્કોપ છે, બીજી ઘણી બધી સારી સારી બ્રાન્ચ પણ છે, બરોબર છે. હવે આઈટી મેં સિલેક્ટ કરી, હવે કેટેગરી મારી કઈ છે? તો આ પેલા વિદ્યાર્થીની આપણે કેટેગરી પણ જોઈ લઈએ ને. તો કેટેગરી એસસીબીસી છે, બરોબર. જો અર્જુન આ વિડીયો જોતા હોય તો માફ કરજો, ખાલી હું ચેક જ કરું છું. હવે એસસીબીસી છે, બરોબર. હવે સિટી છે, તમારે સિટી તમે સિલેક્ટ કરી શકો છો, બરોબર. તમે સિટી તમારે કઈ સિટીમાં તમે રહેતા હોય, માની લો કે આપણે અમદાવાદ સિલેક્ટ કરીએ, બરોબર. જો ધ્યાનથી જોજો, આ તમારે તમે કરશો તમારા હેલ્પ માટેની છે. પછી ફાઇન્ડ કોલેજ, તમારી સામે બધું આવી જશે. ઓકે, જો અર્જુનનો રેન્ક છે 2474 છે અને આઈટીમાં લેવું હોય, અમદાવાદમાં છે, એની એસસીબીસી કેટેગરી છે. ફિલ્ટર પણ થઈ શકે. જો તમારે પ્રાઇવેટ કોલેજ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ તમારે સિલેક્ટ કરવી હોય, જો ગવર્મેન્ટ હું સિલેક્ટ કરું તો ગવર્મેન્ટ કોલેજ મારી સામે આવી જશે. જો આપણે નીચે આપણે આવી જઈએ છીએ, અહીંયા તમે જોઈ શકો છો ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદ, એની અંદર તમે જોઈ શકો છો કે 17,416 ક્લોઝિંગ રેન્ક થયેલું છે. એટલે કે આ ભાઈને મળી શકે છે. એના ચાન્સ કયા છે? હાઈ ચાન્સ છે આ કોલેજમાં મળવાના. અને આ કોલેજ છે પોલિટેકનિક કોલેજ, અમદાવાદની કોલેજમાં પણ મળી શકે છે. પછી આ જે બીજી આ પણ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે. અહીંયા જોઈ શકો છો ગર્લ્સ કોલેજ છે. તો આ જે 3 કોલેજ, મતલબ કે 2 કોલેજ આમાં બતાવે છે, તો 2 કોલેજમાં ગવર્મેન્ટમાં મળી શકે છે. અમદાવાદનું મેં સિલેક્ટ કરેલું છે એટલા માટે. પછી જો આપણે ઓલ ટાઈપ્સ આપણે કરીએ તો ઓલ ટાઈપ્સની અંદર પણ તમે બધી કોલેજ અહીંયા બતાવશે. સૌથી પહેલા તો તમે અહીંયા જોજો અમદાવાદ દેખાડશે. પછી અહીંયા તમે જોઈ શકો આરસી ટેકનિકલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, એમાં પણ હાઈ ચાન્સ છે. અહીંયા તમને હાઈ ચાન્સ દેખાડશે, જેમાં માની લો કે લો ચાન્સ દેખાડે અથવા એમાં અલગ અલગ રીતે દેખાડશે, તો એમાં તમને લાગવાના ચાન્સીસ નથી. અહીંયા તમે જોઈ શકો છો, આમાં એને ચાન્સ લખ્યું છે ને, એટલો મતલબ એવો નથી કે આમાં નહીં મળે.
એમાં છે ને આની જે ડિટેલ્સ છે, બરોબર, આનું જે કટ ઓફ છે એ કટ ઓફ આમાં અપડેટ થયું નથી, એને એવું કહેવા માંગે છે, બરોબર. હવે આની અંદર એવું જો આમાં કેવું કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ જોઈએ, આમાં કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમની અંદર આ કોલેજની અંદર મતલબ કે આમાં જે એને લખ્યું છે નોટ એપ્લિકેબલ, તો આમાં છે ને તમને મળી શકે છે, બરોબર, કેમ કે આ જે બધી પ્રાઇવેટ કોલેજ છે સૌથી ઉપર તમે જોઈ શકો છો, ગવર્મેન્ટની અંદર તમને મળતું હોય તો આ કોલેજની અંદર તો તમને મળી જ જશે. ઓકે, બીજા રેન્કનું આપણે ચેક કરી લઈએ. તો એવી રીતે હવે જેમ કે માર્ક્સથી હું ચેક કરું, માર્ક્સ જેમ કે મારે સાયન્સમાં 67 છે, ઇંગ્લિશમાં જેમ કે 56 છે અને મેથેમેટિક્સમાં 87 છે, બરોબર. મારે આટલા ટોટલ માર્ક્સ થયા. હવે હું બ્રાન્ચ સિલેક્ટ કરીશ. હવે બ્રાન્ચ આ વખતે હું અલગ સિલેક્ટ કરીશ, સિવિલ હું સિલેક્ટ કરીશ. ઓકે, તો સિલેક્ટ કરીશ અને જનરલ કેટેગરીમાં સિલેક્ટ કરી શકું છું. કેટેગરી મેં સિલેક્ટ કરી. હવે માની લો કે મારે કોઈ પણ મારે કોલેજ સિલેક્ટ કરવી છે, સોરી સિટી સિલેક્ટ કરું, સુરત સિલેક્ટ કરું છું, જે ફાઇન્ડ હું કરીશ તો ફાઇન્ડ કરતા મને મારી સામે ઓપન થઈ જશે મારે કઈ કઈ કોલેજમાં મારો નંબર લાગી શકે છે. ઓકે, તો અહીંયા ઓલ ટાઈપ્સ છે, એટલે ગવર્મેન્ટ પણ છે અને પ્રાઇવેટ પણ છે. અહીંયા તમે જોઈ શકો પીપી સવાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમા સ્ટડીઝ, આ બધી પ્રાઇવેટ કોલેજ છે. તો પ્રાઇવેટ કોલેજની અંદર મારા લાગવાના હાઈએસ્ટ ચાન્સ છે આની અંદર. અને અહીંયા તમે જોઈ શકો કે ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ, તો એની અંદર પણ લાગવાના હાઈ ચાન્સ છે. પછી જો ડોક્ટર SS ગાંધી છે તો એની અંદર પણ હાઈ ચાન્સ છે. એટલે મને માઇન્ડમાં આવશે કે મારા SS ગાંધીમાં પણ મારા લાગવાના ચાન્સીસ છે. ઓકે, તો અહીંયા જોઈ શકો છો કે મારે ઓલ ઓવર બધી જગ્યાએ લાગવાના ચાન્સીસ છે. જો તાપી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ છે તો કટ ઓફ માર્ક્સ છે 96 છે, સૌથી વધારે કટ ઓફ માર્ક્સ છે, એની અંદર પણ મારા લાગવાના ચાન્સીસ છે ફૂલ. ઓકે, મારા 210 માર્ક્સ છે ને અહીંયા 209 અટકેલું છે, બરોબર. આ જે છે એ જેમ કે પ્રોવિઝનલ છે, પ્રોવિઝનલ મતલબ કે આ મતલબ કે ફિટ એક્યુરેસી ના કહી શકાય, પણ આપણે એના ઉપર આપણે એવું માનીને ચાલીએ, આપણા માઇન્ડમાં હોય કે મારે આ કોલેજ હું સિલેક્ટ કરી શકું છું. જ્યારે હું મોક રાઉન્ડની અંદર એડ કરીશ, જ્યારે ફર્સ્ટ રાઉન્ડની અંદર એડ કરીશ, તો હું તમે આ જે કોલેજ તમારી સામે દેખાય છે, તમારે એ સિટીમાં તમારે જવું હોય તો તમે લખી શકો છો. હવે માની લો કે આપણે બીજા એક રેન્ક ચેક કરીએ, આપણે છેલ્લો એક રેન્ક ચેક કરી લઈએ. તો જો તમે એવી રીતે પણ તમે ચેક કરી શકો કોઈ પણ, જેમ કે આપણે પટેલ હર્ષનો જે રેન્ક છે 2575, એ આપણે અહીંયા લખીએ, બરોબર. 2500 ને બ્રાન્ચ છે તો બ્રાન્ચ જેમ કે આ વખતે હું પાછી હું ચેન્જ કરું છું, આ વખતે હું ઇલેક્ટ્રિકલ હું લઉં છું, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. એમાં તમે કેટેગરી છે માની લો કે જનરલ મેં સિલેક્ટ કરેલી છે, બરોબર. અહીંયા મેં વડોદરા સિલેક્ટ કરીશ. વડોદરાની અંદર કઈ કઈ કોલેજ છે એ મારે જોવું છે, બરોબર, જેમાં મારો નંબર લાગી શકે છે. ફાઇન્ડ કોલેજ કરતા મારી સામે લિસ્ટ આવી જશે. હવે આની અંદર બધી કોલેજ આવી ગઈ. પહેલા હું ગવર્મેન્ટ હું જોઈશ, ગવર્મેન્ટમાં મને શેમાં, ગવર્મેન્ટમાં કોઈ પણ મારે લાગવાના ચાન્સીસ નથી. 2575 વડોદરામાં છે ને ગ્રાન્ટેડ એડ કોલેજ છે, જે કોલેજ છે ને પોલિટેકનિક MSU, તમે જોઈ શકો છો MSU ગ્રાન્ટેડ એડમાં આવે છે. તમે ગવર્મેન્ટ સિલેક્ટ કરશો તો તમને દેખાડશે નહીં. ગ્રાન્ટેડ એડ એટલે કે સંસ્થાની કોલેજ છે, એમાં ફીસ એટલી જ હોય છે એટલી ગવર્મેન્ટમાં હોય એટલી, બરોબર. તો ક્લોઝિંગ એટલે 6830 અટકેલું છે. મારો તો રેન્ક છે કેટલામાં છે 2575, મારો તો ફૂલ ચાન્સ છે લાગે, મારો આમાં લાગી જ જશે, એટલે હું આ કોલેજ પહેલા રાખીશ. પછી હું આમાં જો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ સિલેક્ટ કરું છું, સેલ્ફ પણ મારે ખબર છે કે મારે એમાં લાગી જ જવાનું છે, તો પણ હું આ કોલેજ હું નીચે એડ કરી શકું છું. જો તમે જુઓ 40,000 અટક્યું છે, 41,000 અટકેલું છે, 41,624 અટકેલું છે. જે વિદ્યાર્થીનો માની લો કે 20,000 રેન્ક છે, બરોબર, 25,000 રેન્ક નાખેલા છે, 25,750, તો એ વિદ્યાર્થીઓને પણ આમાં લાગવાના ફૂલ ચાન્સ છે, તમે જોઈ શકો છો. ઓકે, આ ઇલેક્ટ્રિકલની મેં વાત કરી. હવે માની લો કે આપણે બહુ વધારે રેન્ક આપણે લઈએ, મેં 25,000 ની મેં વાત કરી, જેમ કે 25,000 રેન્ક છે, એની અંદર બધા આવતા હોય, બધા આવી ગયા. તો સિલેક્ટ બ્રાન્ચ. હવે આપણે છેલ્લું આપણે તીર મારી લઈએ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવાનું છે. અને આની અંદર જો અલગ અલગ આવે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પર તમે કરી શકો છો, કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ પર તમે લઈ શકો છો. પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યુરિટી, જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ એ લઈ શકો છો, સાયબર સિક્યુરિટી લઈ શકો છો. પરંતુ પછી તમારે કેવું હોય છે, જે ગવર્મેન્ટની જે વેકેન્સી આવે છે અને જે પ્રાઇવેટની અંદર જે વેકેન્સી આવે છે મોટી મોટી કંપનીઓમાં, તમે આમાં તમે સ્પેશિયલાઇઝેશન કરેલું હશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ અને સાયબર સિક્યુરિટી, તો આવશે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વેકેન્સી, બરોબર. પણ તો આ જે વિદ્યાર્થીઓ કરેલું છે તો એ લોકો એમાં ભાગ નહીં લઈ શકે, ઇન્ટરવ્યુ નહીં આપી શકે. બીજું કે જે માની લો કે તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ તમે કરેલું હશે, CE અને CSE, તો આવા વિદ્યાર્થીઓ છે ને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વેકેન્સી આવશે તો એમાં ભાગ લઈ શકે છે, એટલે એમાં જઈ શકે છે. એટલે આમાં એવી રીતે છે, તમે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરેલું હશે તો તમે એમાં જઈ શકો છો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ. પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળા જે વિદ્યાર્થીઓ ડિગ્રી લીધેલી છે તો એ લોકો કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના સ્પેશિયલાઇઝેશન એમાં તમે નહીં જઈ શકો. વેકેન્સી પણ આવે છે ગવર્મેન્ટમાં, તો તમારે હું તમને સિલેક્ટ કરવાનું કહીશ કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ. ઓકે, તો કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં આપણે સિલેક્ટ કર્યું. હવે કેટેગરી છે તમારે કઈ છે, જેમ કે જનરલ સિલેક્ટ કરું છું. હવે સિટી કઈ સિલેક્ટ કરું છું, સિટી હું આની અંદર આવી જાઉં છું. આપણે પાછી વડોદરા સિટી આપણે સિલેક્ટ કરીએ.
તો વડોદરા સિટી ઉપર આપણે આવી જઈએ છીએ, દેખાડશે નીચે, સૌથી નીચે છે એ બીજી સિટી આપણે એકવાર લઈ લઈએ છીએ, જેમ કે રાજકોટ. ઓકે, રાજકોટની અંદર ફાઇન્ડ આપણે કોલેજ કરીએ તો તમારી સામે આવી જશે કે બધી કોલેજ આમાં આવી ગઈ. તો પેલા આપણે ગવર્મેન્ટ સિલેક્ટ કરીએ. ગવર્મેન્ટમાં મને જો એવી પર ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રાજકોટ, એમાં ક્લોઝિંગ રેન્ક 3142. તો કમ્પિટિટિવ ચાન્સ નથી. તમે જોઈ શકો છો કે 3142 અટકે છે અને મારો રેન્ક કેટલો છે? 25,000 રેન્ક છે. તો કોમ્પિટિટિવ ચાન્સ એટલે મળતું નથી આમાં, બરોબર, ચાન્સ ઓછા છે. ગ્રાન્ટેડ જોઈએ, ગ્રાન્ટેડ નથી. સેલ્ફ ફાઇનાન્સ જોઈએ તો સેલ્ફ ફાઇનાન્સની અંદર જો ચાન્સ છે, હાઈ ચાન્સ છે ઓલ ઓવર બધી કોલેજમાં. આમાં આનું લિસ્ટ આવતું નથી, આઈ થિંક આ કોલેજ નવી હશે એટલા માટે. છે જો દર્શન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આની અંદર પણ કોમ્પિટિટિવ ચાન્સ છે, લાગવાના ચાન્સ છે પણ ટફ છે. આમાં 21,994 અટકેલું છે, એટલે મતલબ કે 22,000 ની આજુબાજુ અટકેલું છે. તો આમાં ચાન્સ છે પણ ફિક્સ ના કહી શકાય એના જેવું, બરોબર. બીજી બધી કોલેજ છે, તમે જોઈ શકો છો, પ્રાઇવેટ કોલેજ બધી ટેબલ યુઝ કરેલું હશે, તમે બધામાં તમે ફ્રી ઓફ કોસ્ટ તમે ભણી શકશો, બરોબર છે. તો આવી રીતે તમે ચેક કરી શકો. જેમ કે આપણે લીધું જ છે કોમ્પ્યુટર બ્રાન્ચ, તો એકવાર આપણે સુરતનું છેલ્લી વાર ચેક કરી લઈએ, જે આપણે વિડીયોને આપણે પતાવીએ છીએ, બરોબર. આ જે વેબસાઇટ છે, વેબસાઇટ ઘણી યુઝફુલ છે વિદ્યાર્થીઓ માટે. તો આમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આપણે સિલેક્ટ કરશું. પેલા કોમ્પ્યુટર સાયન્સ આપણે સિલેક્ટ કરવું, જનરલમાં આપણે જઈએ. પછી માની લો કે આપણે સિટી લઈ લઈએ, બરોબર, સુરત. પછી આપણે ફાઇન્ડ કોલેજીસ કરશું. ફાઇન્ડ કોલેજીસ કરતા તમારી સામે ઓપન થઈ જશે 14 કોલેજ છે. હવે આની અંદર તમે ગવર્મેન્ટમાં જશો ને તો તમારે ગવર્મેન્ટ કોલેજમાં જો ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ, તો લાગવાના ચાન્સીસ નથી. 9,612 લાગે જ નહીં. 25,000 રેન્ક છે, 9,612 લાગે જ નહીં. એ લખેલું છે અહીં, હાઈ ચાન્સ લખેલું આવી જ જાય જો લાગવાના ચાન્સીસ હોય તો. પછી આપણે સેલ્ફ ફાઇનાન્સ ઉપર આવી જઈએ. સેલ્ફ ફાઇનાન્સની અંદર તમે જોઈ શકો છો બધી કોલેજમાં લાગવાના ચાન્સીસ છે. કેટલા અટકેલું છે તમે જોયું, 25,000 રેન્ક હોય તો પણ તમને મળી જશે. તો ડોક્ટર એસ એસ ગાંધીમાં પણ મળવાના ચાન્સીસ નથી. 1166 છે કોમ્પિટિટિવ ચાન્સ, એટલે મળશે નહીં, બરોબર. આ બંને કોલેજ છે. જો તાપી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ છે, આ જે કોલેજ છે એ પણ મતલબ ડિપ્લોમાની કોલેજ છે, તો આમાં પણ કોમ્પિટિટિવ ચાન્સ છે, આમાં પણ મળવાના ચાન્સીસ છે ઓછા છે, બરોબર. સુરતની આ બધી કોલેજ આવી ગઈ છે, તો એ હિસાબે તમે સિલેક્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વેબસાઇટની લિંક છે એ તમે જો ગૂગલ પર લખશો ને એટલે પહેલી લિંક જ આવી જશે, બરોબર. આ લિંક છે ને હું ઘણી વાર વિદ્યાર્થીઓને આપતો નથી. હા, મેં સિલેક્ટ કરી. હવે તમારી સામે જો પહેલી લિંક જ આવી ગઈ છે. તમે આમાં જશો રિસોર્સિસમાં, તમે અહીંયા એડમિશન પ્રોસેસમાં તમે જશો એટલે તમે અહીંયા નીચે આવશો એટલે તમને દેખાડશે. જો અહીં જોઈ શકો છો એક્સપર્ટ ડિપ્લોમા એડમિશન ગાઈડન્સ વિદ્યાપુર એજ્યુકેશન, બરોબર. તો આ જે છે આપણા જે ભાઈબંધ છે એમના તરફ આ જ વેબસાઇટ છે, એમના તરફથી જ વિદ્યાર્થીઓને હેલ્પ માટે આ વેબસાઇટ બનાવવામાં આવેલી છે. તો તમે આ એકવાર વિઝિટ જરૂરથી કરજો. અને વિદ્યાર્થી મિત્રો, આના જે 0 રેન્ક વાળા વિદ્યાર્થીઓ આવેલા છે એમ તમારે કંઈ પણ સવાલ જવાબ હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો. બીજા કોઈ પણ ક્વેશ્ચન તો કોમેન્ટમાં જણાવો. ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો, વોટ્સએપ ગ્રુપને જોઈન કરી શકો છો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.